નમસ્કાર દર્શકો, એસે ખેડૂત ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું સોનુ આહિર અને તમે જોઈ રહ્યા છો એસે ખેડૂત ગુજરાતી ચેનલ। હા ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાના છીએ અરવિંદ કેજરીવાલજીની ધરપકડ બાબતે। તો આપણા એવા લોકલાડીલા ઈસુદાનભાઈ ગઢવી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાબતે શું કહી રહ્યા છે તે આપણે વિડીયોમાં જોઈએ। તેની પહેલાં ખેડૂત ભાઈઓ, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। ધરપકડ કરે છે એટલું નહીં, જે રીતે કોઈ સબૂત નથી। તમે જોયું હશે કે આજે 13 મહિનાથી મનીષ સિસોદિયાજી જેલમાં છે, કોઈ સબૂત નથી। લોકપ્રિય મુખ્યમંત્રી ઇલેક્ટ્રોલ બોન્ડમાં ઈડી સીબીઆઈની રેડો બાદ ભાજપને ફંડ મળે છે, એટલે કે ઈડીના અધિકારીઓની જે ભૂમિકાઓ શંકામાં છે, એ જ ઈડીના અધિકારીઓ એક બહુ જ લોકપ્રિય અને બબ્બે ત્રણ વખત ચૂંટાઈને આવનાર મુખ્યમંત્રીને એક ખોટા ફરજી કેસમાં ધરપકડ કરે છે, જેમની પાસે કોઈ પુરાવો નથી। મનીષ સિસોદિયાજીને 1 વર્ષ 13 મહિના ત્યાં જેલમાં છે, કોઈ પુરાવો હજી સુધી રજૂ કર્યો નથી। અને જે આરોપી છે એની જુબાની ઉપર અને એ જ આરોપી પાછો, એ આરોપી જ્યારે એની ઉપર ઈડી સીબીઆઈની રેડ થાય છે, ધરપકડો થાય છે, પછી થોડા સમયમાં એ જ આરોપી ભાજપને ફંડ આપે છે અને એ પછી સાક્ષી બની જાય છે। એ આરોપીના કહેવાથી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી। એટલું જ નહીં, તાનાશાહી તો ત્યારે હદ થઈ છે તાનાશાહીની કે અરવિંદ કેજરીવાલજીના પરિવારને પણ અત્યારે કોઈને મળવા દેવામાં નથી આવતા। યાર, અરવિંદ કેજરીવાલજી સામે તમને વિરોધ હશે, અરવિંદ કેજરીવાલજીને સામે તમને દુશ્મની હશે, એમના બુજુર્ગ માતા પિતાને, એમની પત્ની, એમની દીકરા દીકરી પર છે, તમને શું રોષ છે? એટલે આ ભાજપની તાનાશાહી ચરમસીમાએ છે, એમને મળવા દેવામાં નથી આવતા પરિવારને। આ ખૂબ જ નિંદનીય છે, ખૂબ જ દુઃખદ છે અને આ તો દેશમાં સારા જે કામ કરનારા લોકોને કોઈ પણ રીતે ખતમ કરી નાખવામાં આવે એનું આ ષડયંત્ર છે। તો કેવો લાગ્યો ખેડૂત ભાઈઓ તમને મારો વિડીયો? જો પસંદ આવ્યો હોય તો ખેડૂત ભાઈઓ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બાબતે તમારી રાય શું છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આજે બસ આટલું જ, કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય મુરલીધર, જય દ્વારકાધીશ।